મારા સોળીના માટે છોકરો જોવા જવાનો છે જમાઈ. અને હું વિચારું છું પેલું થોડું પીન જવું કે ના પીન જ જવું પડશે. તાનું આમ દેખાય કે જમાઈ છે. અને મારે સોળી માટે છોકરો પાછો મોરવીએ લાખોમાં એક ખોડ્યું છે હગું. અને તે પીન જ જવું છે. પહેલાં તો પી આવવું પડશે. તાનું આમ થોડું પાવર વધારે આવે તાનું મેળ આપે. અડ્ડા વાળો શિખરે હાલશે કે નિયલ ના અડ્ડા વાળા મારા બેટા ઘર બંધ કઈ જતા રહીશું ખબર ના પડે. એક એક ગ્રાહક આવે અને મારી માની સોગન પીવાનું ના હોય અમારે આણું. કોઈ શકે હા હું શું કોઈ આ બાજુ મારી બાજુ કોઈ મારી બાજુ ત્યાં બારી બાજુ તો ઉભા છીએ તારા ભાતા નહીં. કેવું લેવાનું છે? હું છે વળતા વળતા દેશી નહીં દેશી સ્પેશિયલ. એ છે ને કેટલા પૈસા 50 નું પેસ્ટર. હા તો હાલો ને તાણ બે નહીં એક જ વસ્તુ પડી છે લેવી હોય તો લઈ જાઓ. એક જ છે. ઓહો. ખાવા ખોટો અઢો રાખીને બેઠા છો. ભાઈ તારે લેવું છે કે પાછો નહીં જાય? તું હાલજે વેણાજી કાંઈ હેડ ફટોફટ. કેટલી વાર છે? લચર નીકળવાનું છે. આ બેટા જ્યાદોનમાં હાલતા હોય એમ તો વસ્તુ હાલે છે પાછા. ખાટ્યું શું ભર્યું મેલ્યું છે છેલ્યું. મારી માની શોગન મજા આવશે. મારી સોળીને જમાઈ જોવાનું. વળી કીધું તું કે એક છોકરું સારું છે તે તમારા સોળી લાયક છે તે બતાવું. પણ ભલા આદમી માણસ ઘેર જ નહીં શું કરવાનું? શિખર કીધું તું યાર કે તૈયાર થઈ બેસજો. ઓહો આવો આયા લો કે આને કાલની વાત નથી કરી તમારે કરી દે. તાણ પાસે તૈયાર છો કે હા તાણે ભલા આદમી હેડવાનું કરો કે હાલ જ હેડું છે. ઓહો અને કમાયો ઘર મેલી છે નાઈ ગયા હતા. કમાલ તો સોળી ઘેર હતી. એવું હતું એમ? હા તાણે હું તો બોલાયું કે બોલતું જ નતું. સાલ લેવા જતો શોખ જોઈએ છે આ બાજુમાં જ છે કે તો ઘરમાં શોખ હોનું બોલું નહીં પડ્યું શું લઈ જાય. તો પણ લ્યો કે હવે કમાડ તો આખી લે જવું છે ને. હા લ્યો કે હેડો ઈ પછી કેટલી વાર છે? મારો કા બંધ કરી દો એટલી વાર. તો હવે નતા જો તો ખાટલો એ હાથે ડાળીને બેઠો હતો. લો હડો લો હડો હારું ઘર છે આવું નહીં મળે તારી જિંદગીમાં. ના ના આજ તો પાછો વળી મહેમાન આપવાનો છે તાણે. અને પેલા રઘલાય વળી હગું કરાવવા છે મારા છોકરાને આ ગઢિયાને. ના ના મોસા વળી નતા જે બે પેનથી લાવ્યો ને બે આબાદથી લાવ્યો એમ કરીને લાઈન સારવામાં ઊભા કરી નાખ્યા છે. કીધું મહેમાન જેવા આવો એવા કીધું ગોદડા પથરી અને બિહારી પછી કીધું વાત કરીએ. અને આપણે તો હાથ વખત પોહાય તો હગું કરવાનું. કારણ એટલે ગઢિયા બાપા એટલે આ મોય હું કરું છું આ બાદ આવજે તું બે હોય બોલો બાપા. અને હું કહું છું હા તો પાછા પેલા જોવા આવવાના છે પાછા બે ભાઈ કોને તને જોવા આવવાના છે. હા તારા એ નાના પાછો મારે તો હગું થઈ જાય. એટલે હગું તો થઈ જાય પણ તારા એ જોવા આવું તો લગાડ બોલવામાં પાછો મર્યાદા રાખજે. પાછો આડાવડી બોલતો ના પાછો. ના બોલું શું કીધું? અને આ પાછો ને કહો તું કોઈ કે ઉતાવળમાં બાફે તો વળી આ મોડ લક્ષ્મી સોલ્લો કરવા આવે છે એ પૂહાઈ જા. ના 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 શું કીધું? અને આમ બોલ્યા વગર હું કહું એનો ઉત્તર આવવાનો ને કહું વાપરી રહેવાનું. શું કીધું? ભાઈ તૈયાર થઈને બે જા મહેશ કમ્પ્લેટ માથું વળાઈને. શું કીધું? ના છોકરાને ભાઈ ખવાડવું પડે પાછું અત્યારે તો મથીન હોય રમઝટ જો અમે એક કોક ઉતાવળમાં બહુ બાપ્યું. મહેમાને છેટલા રહ્યા છે. હા આયા વધારે વાત નહીં ગવરાઈ. અને
ઓય છાનનો વાટ જોઉં છું આય આ તમારે તો ઘરે કેટલું આઘું છે અમાર જ્યો છીએ એ છે પછી તારે શું કરીએ કે હું તે તૈયારીઓ કમ્પ્લીટ છે પાછી આ વળી મોથા બોથા તૈયાર કરી મેલ્યા છે ખાવાનું યાર ઉપાડું તૈયાર કરી મેલ્યું છે કીધું મહેમાન આવું પછી ખાવાનું બાવાનું કાઢીએ કીધું લગા એ જો અને શેટા રહ્યા છે આવું છે આવું છે કે ખભત્યામાં શું થયું? એ ભાઈના ઘેર આબરૂ કાઢશો પણ આ ખભત્યામાં પ્રોબ્લેમ છે કો. દેવું બા આ હરખું ના કરાવવું પડે તમારે અલ્યા રગલા હરખું જ કરાવી છે આ તો પગથિયું અરે ભગવાન માં હું થા? આ લોબુ ચડી છે કે જોવું પડે કે આ તો લગા જો બીજો ખાટલો ડાળો મહેમાન આયા છે મહેમાન આ રહ્યા છે એમ કે આ મહેમાન એ તારે વે ભઈએ ભોય પડી જાય છે અમર તમારે હરખું કરવું હોય તો થોડું વાગી ગયું ઉભો રહે પેલા થોડું માપ રાખતા હોય તો પેલા છોકરા બાબા લે ગોદરું બધું લાગી લે, પોણી બધું લગાઈ લે, છોકરા મોય શો પહેરતી તારો છે હમણાં બેઠા તો અમારા ઘરમાંથી બેહો. કોની કોની હાલ પાણી હું નહીં પીતું. એ જ નહીં પીવું બાધા હતા ઓહો હાલ છોડી ઘરનું ના પીવું ખગું કર્યા પહેલા તો અવાજ વધારે સપ સપ ના કરતો ના કે આ પાટી ઉપર તો બેડા ફાડી નાખ્યું પાણી પીવા કહું. હા એટલે આમાં લે તો આ પીવું છે? મારે નહીં પીવું શું લે છોકરા આ બાદ બેકી થોડું વાતચીત ને હું હવે ભાઈ કયો શાંતિ ચાલુ બસ શાંતિ બે છે ભાઈ તો ના થાય પહેલા પહેલા તો પણ આ તો બરોબર. આ તો શું છે હોભળો. આ રે છોકરું. આ રહ્યું છોકરું આ મગાડ. બાર બાર હરખા કઈ નાખો બસ જો તો હજી 13 વર્ષનો છે આ લમણા તો કોકે લાખો મેલ્યો તો શું બધું હુણી ગયું છે. એ તો હું છે હાથમાં ધોરણમાં જ ઉઠી ગયેલું છે કે હા. કળિયા કોમ જાય છે ને? ઓહો બરોબર. એટલે આપણા લાયક તો બરોબર છે શું છે રગલા કે આ છોકરો છે બરાબર પૂછ્યું છે કે કેટલું ભણેલું છે એવું એટલે કે જે પાછો હાથમી સોપડી માંથી ઉભો થઈ ગયો છે કીધું ને કડિયા કોમ થાય છે એવું ઓહો પાછું માપ રાખો કે ભાડી જાવ તો હમણાં પાણી. ઘેરથી લાયા છો? હા. શું છે પેલી લેવડ દેવડ ની બધું ઓહો. પૂછી લો તમારે જે પૂછવું હોય હું એમ કહેતો તો કે બરોબર અડ્ડા છે ને ગામમાં અડ્ડા લે ડોનું વાય શું કોમ છે પૂછ્યું એનો જવાબ આલો ખાલી અડ્ડા કેટલા છે? કોઈ તો અડધા તો નહીં આ ગોમમાં તો હા આ ગોમ શૌકાર જેવું છે તમને પૂછતા શરમ આવે છે લે આવો. અને 10 દાગીના થયો પા દાગીના તો આ શું દાગીના તો અને પૂરે પૂરો જ આપણા હાલવાની હોય કેમ આમ કરું છું એ બંદરો કે તમે બંદરો હા આ શું છે એટલે હમણાં પડી જાય કે એટલે થોડું વાગ્યું બાગ્યું હોય તેવું લાગે એવું થયું છે હેના ઓળખાર આવું તમને હા પેલું ઠંડા પીના પીજો તે કે પણ તમને કીધું તો હતું કે પીતા ના રઘુજી નહીં પીધો હું ઈ એટલે શું આમ થોડું મેકાતું હોય એવું લાગે છે કોઈ ઊંધેડું બુંદેડું માઈ ગયું છે કોઈ મેકાય છે આમાં હોય તો શાથી ઊંધેડો મર્યો હવે અને આ છોકરું બોબડું છે કોઈ બોલતું નહીં છોકરું તો કમ્પ્લીટ થાય તો બોલવા ના પણ પાડી એક જ વખત બોલ્યું છે છોકરાને બોલો એનો જ ઉત્તર આલે એને પૂછો આને? પૂછો નકર પાછો કાલ દાડા ચીડ નખો પડે વાત સાચી શાંતિ સગા આવો અને છે મગર જેવું ઓછો થાય છે એ તો હુઈ ગયો તેનો પૂછજો કળિયા કોમમાં કેટલા પૈસા કમાય કળિયા કોમમાં કેટલું કમો છો અડધા ટંગના અઢીસો અડધા ટક ના 250 તમે કોણ આવે છે અમારા ગામમાં કોઈ નહીં હાલતું આ તમારા ગામનો ભાવ છે એટલા પછી હવે આખી જિંદગી આ ધંધો કરવાનો છે કે બીજું કોઈ કરવાનું એટલે નથી. કડિયો બનવાનું છે મોટો કળિયો હા બનવાનો તાણે આખી જિંદગી અઢીસો માં થોડું તાણે હું કહું રઘુજી કળિયો તો છેલ્લા નંબરનો ધંધો છે આખી દુનિયા કળિયો તો યાર કશું કામ ના આવડે તાણે તો હા. કરવું પડવો પડે નકર આ ધંધો ના કરે પાછો ના જ કરાય તા. છોકરાને યાર ભણાવ્યું હોત તો તાણ યાર ગલામાં આ હાથમી સોપડીમાંથી ઊભું થઈ ગયું કે કીધું કડિયા કોમ લગાવું છે ઘર બર લોકોનો ઉભો તો કરે કે
એ તમારી વાત સાચી છે. અને આપણું કરે એટલે ફાયદો જ છે કે અને લો કે તમે પછી માપ રાખો. આ મહેમાન બાટલીમાં પાણી ઘેરથી પર લાવ્યો છું કોણ લાવજો બાટલી હે નહીં. કોણી જાય શું છે છોકરા ખાલી થઈ જાય તો બતાવજે. લે બતાવજે. આ લે કાઈ છે ખાટી બહ ના ભાઈ લે રગલા તમે કીધું તો હતું કે આવો માણસ શોથી લઈને આવ્યો છું હા. તું પિત્તળિયો શાહુકાર જેવા છે. અલ્યા શેવકાર જેવા છે પણ આ બાટલીમાં તો એકલો દારૂ મેકાય છે દારૂ મેં કઈ આને ઓહો. દારૂ નહીં ભાઈ મોણીની કોરોનાની મોય દવા નાખી છે તમે લગ લગાઈને રહ્યા છો તમારે કરવું છે હું ના કરવું હોય તો ના પાડી દો તમારે હું કીધું તું હું કયો છો કે આપણે એક શાહુકારના ઘેર જવાનું છે દારૂ ના અમે પીતા. કોણ છીએ તાણા તો કોરોનાની દવા પેલા પોણીની અંદર હમણાં અલ્યા બહુ હું તને નાખતો શું કીધું તો. તું કે ભલા આદમી કોઈક વ્યવસ્થિત શૌકાર જેવો મારા જેવો હમણાં હોય તો કીધું હગું કરાવજે લે તે હું તાર શું કરવું છે જવાબ આલી દે તાર. અમારો જવાબ એમ થોડો હાલ દેતો હું સોહીને આવી ગયા છે આ ઠેકોણા વગરના પડ્યા છે નાના કીધું ખપત જો હાલ નહીં આપણે હવે પડાય કહું આમ. તાણે અને મારા વગણા આવીને પાછા દારૂ પીવું છે એમ થોડું ચાલે લે આ તો હું કીધું શું કીધું? કીધું મારા વગણા આવીને દારૂ પીવું છે. ઘેર જઈને પીવું લેવડો. એટલા એમ કીધું કે જવાબ આલું છે એવું કીધું. એનો જવાબ હગું નહીં કરવું આપણું. ઘેર જઈને વિચાર છોડો. તેડવા પણ શીખું. તું ભાઈ વાંચી લઈને નીકળવાનું કરજે મારી આબરૂ કાઢી. અને હારું છે કે કોઈ મહેમાન ના આવ્યું ને કે મારી આબરૂ થાય કે તાણે આ છોકરું છે નહીં તમે એડવાન્સ કરો મગા જવાન કરો ને ભાઈ આના સોહી ના આયા છે ને પાછા કીધું ખભત્યું હારું નહીં ને મોથામાં ડોલણીઓ ખાઈ છે આ પેલા રગલાને નતું કીધું કે ભાઈ વ્યવસ્થિત કોક શૌકાર જેવો લાવજે ભાઈ અને આ તો મને તો દારૂડિયો પીટકાવે છે એમ થોડો કોઈ હું હગું કરતો છું તાણે અને પાછા આ વિડીયો ઓનલી ફોર મનોરંજન માટે છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો આગળ કારણ કે પાછા આવા દારૂડિયા આમાં બેભાઈ હોય અને પોતાની છોડીઓનો હગો થતો હોય એ તૂટી જાય તાણે લેડો હેડો તો બીજું હગું આપશે તો કરવાનું તાણે આવા દારૂડિયામાં થોડું હાથ નાખવાનું તાણે આ ગોદડા બોદડા લઈ લે હે બોસો બોસો ભોકત દે